મર્ડરના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. દિવ્યાંગ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આ કામના આરોપી સુકુટા ઉર્ફે સુરેશે મરણ જનાર મનોજ સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ગત તારીખ 6/11/2022ના દિવસે હત્યારાએ માથા, ચહેરા તથા શરીરના ઉપર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. જેથી આરોપી સુકુટા ઉર્ફે સુરેશ પ્રસન્ન કાલુનાયક વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હ્યુમન સોર્સિસની માહિતી હકીકત મળેલ બાતમીના આધારે આરોપી સુકુટા ઉર્ફે સુરેશ પ્રસન્ન કાલુનાયકને ઓરિસ્સા ખાતે વેશ પલટો કરીને સ્થાનિક રહીશોના વેશમાં રહેતો હતો. જેમાં એએસઆઈ યોગેશભાઈ સાહેબરાવ તથા હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ નાઓને ઓરિસ્સા ગંજામ ખાતે તપાસ કરતા આરોપી સ્થળ પરથી મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.